વેલકમ બેક. વડોદરામાં આજવા રોડ વિસ્તારમાં જૂની અદાવતમાં હત્યા થઈ ગઈ છે. નારાયણધામ સોસાયટીમાં અગાઉની અદાવતમાં યુવકની હત્યાની ઘટના. કૌટુંબિક વિવાદને પગલે યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પોલીસે બે શકમંદ આરોપીની કરી છે ધરપકડ. હાલ બંને આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સંવાદદાતા અંજલિ ઓઝા ફોન લાઈન પર. અંજલિ, દિવાળીનો આ મહાપર્વ છે અને તેવામાં જ્યારે હત્યા થાય છે તો ખૂબ જ ચોંકાવનારા સમાચાર કહી શકાય. આ હત્યા આખરે શા માટે કરવામાં આવી છે? શું થઈ રહ્યા છે વધુ ખુલાસા? રક્તરંજિત સાબિત થઈ છે. વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી નારાયણધામ સોસાયટીની અંદર ખૂની ખેલ ખેલાયો છે. અડધી રાત્રે આજે ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે. ખંજર વડે યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે હત્યા કરવાનો મુખ્ય શું છે તે હજુ સુધી તપાસનો વિષય છે, પરંતુ જે હથિયારથી હત્યા કરવામાં આવી છે તે પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે અને સાથે સાથે હત્યા કરનાર શખ્સની પણ અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અક્ષય વિક્રમ સોલંકી નામના ફતેપુરાના યુવકનું હત્યા કરવામાં આવી છે અને હત્યામાં તેનું મોત નીપજ્યું. રોડ પર બનેલી આ ઘટનાને લઈને બાપોદ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. જી આભાર અંજલિ, સમગ્ર માહિતી બદલ.